ઇંગ્લેન્ડમાં એક 13 વર્ષના છોકરાએ ઇન્ટરનેટ ઉપરથી માહિતી મેળવીને બોમ્બ બનાવ્યો, રિમોટ કંટ્રોલ વાળો. હા, પછી એમ થયું કે ફાટે કે ના ફાટે, ટ્રાય કરવું પણ આ નજીકથી ટ્રાય નથી કરી, ફાટશે તો ઉમરી. એટલે બપોરના સમયમાં માતા પિતા તો તે ઇંગ્લેન્ડમાં જોબ પર ગયેલા, એટલે બેડરૂમમાં પલંગ નીચે બોમ્બ ગોઠવીને બહાર ગાર્ડનમાં ગયો અને ત્યાંથી રિમોટ દબાવી અને બોમ્બ ફાટ્યો અને ત્યાં તો લાકડાના ઘર ને ફૂરચા ઉડી ગયા, આજુબાજુના 8-10 ઘરને લઈ દીધા. હવે આવા સંસ્કાર એ બધા ઇન્ટરનેટ ઉપર જે માહિતીમાં એટલે કે ઇન્ફોર્મેશન હાઈવે ઉપરથી મળે. તમે તમારા સંતાનોનો ખ્યાલ નહીં રાખો તો પ્રમુખ સ્વામી મહારાજની આ વાત. હમણાં મુંબઈમાં મલાડમાં એક 13 વર્ષના છોકરાએ એની પડોશી 11 વર્ષની છોકરીનું અપહરણ કર્યું. બોલો, ઉંમર તો તમે જુઓ, 13 ને 11 વર્ષના, અને ફોન કરીને છોકરીના બાપ પાસેથી કરોડ રૂપિયા માંગ્યા. હવે આ બધું ક્યાંથી શીખ્યો? એ આ જાત જાતના પિક્ચરો, જાત જાતની વેબ સિરીઝ ને જાત જાતના ઓટીટી પ્લેટફોર્મ્સ, એની પરથી આ બધું શીખવાનું. મુંબઈમાં એક 10 વર્ષના છોકરાએ ખૂન કર્યું. બોલો, અને અત્યારે ચકચૂર કેસ તો સુરતમાં ચાલુ જ છે. 2 દિવસની જજમેન્ટ આવી ગયું છે. સજા હવે ફટકારવામાં આવશે, પણ નક્કી તો થઈ ગયું છે કે આ કેસમાં, આ ખૂન માટે આ વ્યક્તિ જવાબદાર. જાણો છો ને બધા? આ કે ના? 2 દિવસથી ચકચૂર કેસ ચાલે છે. બંનેની ઉંમર કેવડી હશે? માંડ 17, 18, 20 વર્ષના હશે. આવું કોક દિવસ તમારા સંતાન કરી બેસશે ને, કદાચ આ કક્ષરની, પણ કંઈક આવું ખોટું કરી બેસશે ને, તે દિવસે રોતા પણ નહીં આવે, સમાજમાં મોઢું દેખાડતા પણ નહીં આવે. સુરતના કેસમાં તો એ છોકરાના મા બાપે કહી દીધું કોર્ટમાં, એ છોકરાના મા બાપે કોર્ટમાં કહી દીધું મારા છોકરાને ફાંસી આપો, લટકાવી દો અત્યારે. એવું એને કૃત્ય કર્યું છે. જાણો છો ને આ વાતને? હા કે ના? આવું કોક દિવસ કરી બેસશે તો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે સંસ્કાર આપો. બીએપીએસ સંસ્થામાં બાળ પ્રવૃત્તિ, કિશોર પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ આની માટે ચાલે છે. તમને આશ્ચર્ય થશે કે હમણાં 2 દિવસ પછી 25મી એપ્રિલથી આખી સંસ્થામાં 7,000 બાળકો અને બાલિકાઓની ટ્રેનિંગ શરૂ થશે. વ્યસન મુક્તિ કેમ્પેઇન બહુ મોટા પાયે ચાલશે. 25 એપ્રિલથી 5 મે 10 દિવસ એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે કે વ્યસન મુક્તિ માટે કેવી રીતે વાત કરવી. પછી આ 7,000 બાળકોને સરસ ટોપી સંસ્થા આપે છે, કોટી, ડ્રેસ, બેગ, એમાં પાણી હોય, બિસ્કિટ હોય, એના એન્ટી એડિક્શન એટલે વ્યસન મુક્તિના ફોર્મ ભરવાના. બહુ સરસ એક્ઝિબિશન બનાવી આપ્યા છે. 11 પોસ્ટર, દરેક પોસ્ટરમાં 2 બાજુ પ્રિન્ટ, એટલે 22 દ્રશ્યો, અને બેગમાં 11 પોસ્ટર અને એક સ્ટ્રિંગ એટલે દોરી. એ ઉપાડીને 10 વર્ષનો બાળક પણ 1 કિલોમીટર ચાલી શકે, એટલા હળવા. અને તમારી ઓફિસમાં કે કારખાનામાં આવે ત્યાં આજ સુધીથી આ સિરે દોરી બાંધી અને વેલ્ક્રોથી આ 11 પોસ્ટર 3 મિનિટમાં 2 બાળકો આખું એક્ઝિબિશન ઊભું કરી દે. પછી તમારી ઓફિસના કર્મચારી હોય, ફેક્ટરીના કર્મચારી હોય, એ પણ મોટું કેમ્પેઇન ચાલશે. તમે સંપર્ક કર્યો સ્થાનિક સંતો અને તમારે ફેક્ટરીમાં અને ઘરોમાં, એટલે ત્યાં ઓફિસોમાં બધા આવશે બાળકો. એ વ્યસન મુક્તિ વિશે બહુ સરસ બોલશે. એ લોકોને 10 પ્રશ્નોના જવાબ અમે શીખવાડીએ છીએ. કે આ તો ગઈકાલે રાત્રે અમે ત્યાં બરોડા હતા ને, ત્યાં બધી ટ્રેનિંગ સમજી ને તો 10 મિનિટ બેઠો હતો. બહુ જ સરસ અમને ટ્રેનિંગ આપવામાં આવે છે. તમારા જે પ્રશ્નો છે, એટલે કે વ્યસનીના જે પ્રશ્નો છે એના બહુ સારી રીતે ઉત્તર પણ આપી શકશે. 30 લાખ લોકોનો આ બાળકો ઉનાળાના 40 દિવસ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્રમાં અને ભારતમાં સંપર્ક કરશે. 5 લાખ લોકોને વ્યસનથી છોડાવશે. આ બીએપીએસની સંસ્કાર પ્રદાનની પ્રવૃત્તિ બાળકોમાં. લહેરા તમે જે બેઠા છો ને, તમે તમારા બાળકોને નિયમિત મંદિરે મોકલો, આવા સંસ્કારિત કરો. વિચાર તો કરો, 7,000 બાળકો, એ બધાની ઉંમર 10, 11, 12, 13 વર્ષની જ છે. આ મેં પહેલી વાર નથી કરતા. 2007માં જયારે બીએપીએસ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો ત્યારે પણ કરે ભાઈ. અને પાછું અત્યારે રિપીટ કરે છે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ વ્યસન મુક્તિમાં ખૂબ શ્રદ્ધા રાખીને એ પોતે દરેકને વાત કરતા. આ 7,000 બાળકો કેવા નાગરિકો તૈયાર થશે? આ 7,000 બાળકોને સંસ્કાર કેવા પડશે? એટલા તો મિનિમમ થશે કે આ કોક દિવસ એને મોઢામાં તમાકુ લઈ નાખે, એટલું તો નક્કી થશે ને. કારણ કે 40 દિવસ સુધી એને લોકોને સમજાવ્યા છે
40 દિવસ સુધી વ્યક્તિગત મળીને પ્રદર્શન સમજાવીને દેખાડીને વ્યસન મુક્તિની વાત કરી છે. એટલે કેવડી મોટી વાત છે. અને આજે નાનો બાળક 10-12 વર્ષનો ને સંસ્કાર પડી ગયા કે સમાજના કોઈ સારા કાર્ય માટે આપણે આપણો સમય આપવો, એમાં એક સંસ્કાર પડી ગયા ને, તો આજે 2-5 વર્ષ પછી કંઈક બીજો પ્રોજેક્ટ હશે, એમાં એ મળશે. એ યુવાન અવસ્થામાં ભણી કરીને ગમે ત્યાં દુનિયામાં સેટલ થાય એના ભાગ્ય પ્રમાણે, પણ ત્યાં પણ લોકલ કમ્યુનિટી કંઈક સમાજની સેવાની વાત આવશે ત્યારે એને યાદ આવશે, હું તો નાનપણથી આ કરી ચૂકેલો છું, અત્યારે મારા સમાજને અહીંયા જરૂર છે, અથવા અહીંયા સમાજના આગેવાનો આ ટેલ નાખી છે તો મારે ભળવું. એ જે સંસ્કાર એને મળશે કેવડી મોટી વાત. એટલે અહીંયા બેઠા છું એ તમામ, એ દર રવિવારે આપણે બાળમંડળની સભા થાય છે. કેટલા વાગે? 5:30 વાગે રવિવારે. અને કોણ સંતો? હા, એ સંતો ને કાર્યકર્તાઓ અહીંયા છે. તમે તમારા બાળકોને એકવાર લઈને આવો, જો તો ખરા કે અહીંયા આવીને તમને ઘરે પંચાંગ પ્રણામ કરશે. અહીંયા આવીને પછી એનો અભ્યાસ વ્યવસ્થિત થશે, કંઈક 5-10-15% એના અભ્યાસમાં સુધારો થશે એવો તમને અનુભવ થશે. એવા હજારો પ્રસંગો બન્યા છે. એ બાળકો ગાળો બોલતા નહીં થાય, એ બાળકોની કોઈ ફરિયાદ નહીં આવે. આવા બધા સંસ્કારો અહીંયા બાળમંડળમાં એને આપવામાં આવે છે. તો તમારો પરિવારના મૂલ્ય સચવાશે, પરિવારમાં સમ સુરતભાવ એકતા સચવાશે. એટલે આવા સંસ્કારો આપણે આપણા પરિવારજનોને આપવા. આવા સંસ્કારો આપશો એટલે તમને ખૂબ લાભ થશે. કારણ કે પૃથ્વી ઉપર કોર્ટમાં જેટલા કેસીસ ચાલે છે ને, એમાંથી 70% વધારે કેસ પારિવારિક વિખવાદના જ ચાલે છે. એટલે સંતાનોને સંસ્કાર આપવાના. વર્ષો પહેલા પ્રમુખ સાહેબ મહારાજ ન્યુયોર્ક પધારેલા 1996ની સાલમાં. અમે સંતો એમની સાથે ત્યાં પારિવારિક શિબિરો માટે ગયેલા. જે ન્યુયોર્કમાં પરિવારો સાથે બેસીને આખા દિવસની બધી શિબિરો હોય. એમાં એક વ્યક્તિએ પ્રસંગ કહ્યો કે એક દિવસ રાત્રે 8 વાગે હું મારા પત્નીને મારા 2 દીકરી, દીકરીની ઉંમર 13 વર્ષની, દીકરો 10 વર્ષનો, બેઠા હતા, જમતા હતા. પછી મારી પત્નીને બહુ ઉલટ આવી ગઈ. મારી પત્ની કહે કે બેટા અત્યારે આપણે પ્રેમથી સાથે જમીએ છીએ, પછી તું મોટો થઈશ, કોલેજ ભણવા જઈશ, ભણી લઈશ, પછી તું જોબ કરીશ અથવા ધંધો કરીશ, પછી તારા પણ લગ્ન થશે, તારા પત્ની પણ ઘરે આવશે, તારે પણ સંતાનો થશે. હું ને તારા પપ્પા એ વખતે ઘણા વૃદ્ધ થઈ ગયા છું. જે વખતે આપણે આ 4 જણાનું ડાઇનિંગ ટેબલ છે, એટલે કદાચ 6 કે 7નું પણ કરવું પડે. એટલે કેવો આનંદ આવશે, આપણે બધા સાથે જમશું, સાથે રહેશું, સાથે આનંદ કરશું. આ 10 વર્ષના બાળક એને કીધું કે વેલ મોમ, ધેટ આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ. તમે એમ કહો છો કે આપણે સાથે રહેશું, તો એ વખતે તમને સાથે રાખવા એ માટેનો અભિપ્રાય એકવાર મારી પત્નીને પૂછવો પડશે. 10 વર્ષના છોકરા જવાબ આપી દીધો. બોલો, હા ભાઈ, અમને શિબિરમાં ગ્રુપ ડિસ્કશનમાં કહ્યું, સ્વામી મારા હાથમાંથી ચમચી છૂટી ગઈ. એટલે નાનપણથી એને પારિવારિક સંસ્કારો આપવાના. તમે ભેગા બેઠા હશો તો થશે. કે આપણે એવા ભાગ્યશાળી હતા કે આપણે આપણા દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ ને મહાભારતની વાતો સાંભળી છે. હા કે ના? હાથ ઊંચા કરો જેને સાંભળી હોય. બધાએ આપણે ઘણા સાંભળી. પ્રશ્ન એ કે આપણે પૌત્ર પૌત્રીઓને વાતો સંભળાવી કે નહીં? રામાયણ અને મહાભારત બે જે એપિક ગ્રંથો છે. તમારા જીવનનો કોઈ પણ પ્રશ્ન હોય, વ્યક્તિગત પારિવારિક જીવનનો, એનો જવાબ રામાયણમાં હોય જ, મહાભારતમાં હોય જ. સમજો. એટલા મહાન સત્શાસ્ત્રો છે. શ્રીમદ ભગવદ્ ગીતા તમે જુઓ, મોડર્ન દ્રષ્ટિએ મેનેજમેન્ટ, IIM અમદાવાદે ઓફિશિયલી શ્રીમદ ભગવદ્ ગીતા મેનેજમેન્ટની દ્રષ્ટિએ ઇન્ટ્રોડ્યુસ કરી. અને હવે તો ધોરણ 6 થી ધોરણ 10 આપણી સ્કૂલોમાં પણ શ્રીમદ ભગવદ્ ગીતા ભણાવાશે.